હમણાં ગરમીની મોસમમાં કુલ્ફીનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે 3 અલગ અલગ ફ્લેવરમાં કુલ્ફી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. આ 3 ફ્લેવરની કુલ્ફી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય. સાથે આ રેસીપીમાં ડ્રાયફ્રૂટનું એક પ્રીમિક્સ બનાવશું, જેને લઈને કુલ્ફી તો બનાવી શકાય, પણ વ્રત કે ઉપવાસમાં પીવા માટે કેસર ડ્રાયફ્રૂટવાળું એકદમ ટેસ્ટી દૂધ પણ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં દૂધને ઉકાળીને કુલ્ફી બેઝ બનાવીએ. એના માટે એક ફ્રાય પેન લીધી, એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈને સરખી રીતે ફેલાવી દઈએ. હવે એમાં 4 કપ ભરીને ફૂલ ફેટ દૂધ લઉં છું. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખું છું, એટલે દૂધ જલ્દી ગરમ થવા લાગે. થોડી વારમાં જ દૂધ હૂંફાળું ગરમ થઈ ગયું, માટે આ ટાઈમ પર આમાં અડધો કપ વજનમાં 60 ગ્રામ મિલ્ક પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે દૂધ સાથે મિલ્ક પાવડર મિક્સ કરી લીધો. તો હવે આ દૂધને ઉકાળી લઈએ. દૂધ ઉકાળવા માટે આવું પહોળું વાસણ લીધું હોય તો જલ્દી ઉકળીને ઘટ્ટ થઈ જાય. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહેવું, કારણ કે આમાં મિલ્ક પાવડર ઉમેર્યો છે, એટલે આ દૂધ હમણાં ઇન્સ્ટન્ટ થોડું ઘટ્ટ તો થઈ જ ગયું. એટલે ફ્રાય પેનમાં તળિયા સુધી તવેથો ફેરવવામાં ન આવે તો ત્યાંથી દાજ લાગે. 18થી 20 મિનિટ માટે દૂધ ઉકાળી લીધું, એટલે હવે પહેલાં કરતાં થોડું ઘટ્ટ થયું. હજુ થોડી વાર માટે ઉકાળી લઈએ. બીજી 7થી 8 મિનિટ માટે દૂધ ઉકાળી લીધું, એટલે હવે ઘટ્ટ થઈ ગયું, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ દૂધ ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. 1 લીટર દૂધ ઉકળીને હવે અડધો લીટર જેટલું થઈ ગયું. હમણાં આ દૂધ ખૂબ જ ગરમ છે, થોડી વાર માટે એમાં હલાવતા રહીએ. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી ફ્રીઝમાં મૂકી દઈશું. કુલ્ફીમાં નાખવા માટે ફ્રેશ ક્રીમનું એક પેકેટ આ વાસણમાં ખાલી કરીને વિસ્ક વડે એને સારી રીતે ફેંટી લઈએ. એમાંથી જરૂર પ્રમાણે વાપરશું. કુલ્ફી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી બનાવું છું, માટે આમાં કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર એવું કશું જ નથી વાપર્યું. હવે આ ફ્રેશ ક્રીમવાળું વાસણ હમણાં ફ્રીઝમાં રાખું છું, એટલે ઠંડુ જ રહે. આગળના સ્ટેપમાં રજવાડી કુલ્ફી માટે ડ્રાયફ્રૂટ ભેગા કરીને એનો પાવડર બનાવી લઈએ. એના માટે આ ડીશમાં 5 કપ વજનમાં 40 ગ્રામ બદામ લઉં છું. એમાં 1/3 કપ વજનમાં 40 ગ્રામ કાજુ અને 2 ટેબલસ્પૂન વજનમાં 20 ગ્રામ પિસ્તા ઉમેરું છું. 2 નાની ગ્રીન એલચી લીધી, એની છાલ હટાવી દાણા કાઢીને આમાં ઉમેરું છું. સાથે એમાં 1 ચપટી જેટલા કેસરના તાર ઉમેરું છું. હવે આ બધું એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઉં છું. મિક્સર જારમાં ખાંડ ગ્રાઇન્ડ કરી હતી, માટે એને ધોવાની જરૂર નથી. એમાં આ બધું લઈને વાટી લઈએ. ડ્રાયફ્રૂટને ગ્રાઇન્ડ કરીને ઝીણા રવા જેવો પાવડર કરી લીધો. એને મિક્સર જારમાંથી ફરી આ જ ડીશમાં કાઢી લઉં છું. ગ્રાઇન્ડ કરેલા આ ડ્રાયફ્રૂટમાં કેસર અને એલચીનો ફ્લેવર છે, માટે એને દૂધનો મસાલો પણ કહી શકાય. વ્રત કે ઉપવાસમાં દૂધમાં આ મસાલો મેળવી ઉકાળીને પીવાથી શરીરને શક્તિ અને સ્ફૂર્તિ મળે, માટે આ મિલ્ક મસાલો થોડો વધારે પ્રમાણમાં બનાવ્યો. એને એક જારમાં ભરી દઉં છું. મેંગો કુલ્ફી બનાવવા માટે એક પાકી હાફૂસ કેરી લીધી. એની ઉપરની છાલ ઉતારીને અંદરનો પલ્પ નાની ટુકડીમાં કાપી લઈએ. 3 ફ્લેવરમાં કુલ્ફી બનાવું છું. એમાં મેંગો કુલ્ફી માટે આ કાપેલી કેરી, અંજીર કુલ્ફી માટે 5 નાની સાઇઝના અંજીર 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા, અને રજવાડી કુલ્ફી માટે ડ્રાયફ્રૂટ ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવ્યો. ઉકાળેલું દૂધ રૂમ ટેમ્પરેચર પર આવ્યું પછી ફ્રીઝરમાં મૂકી દીધું હતું, એટલે હવે બિલકુલ ઠંડુ થઈ ગયું. એમાં અડધો કપ ફ્રેશ ક્રીમ ઉમેરું છું. મેઝરમેન્ટ કપમાંથી બધું જ ક્રીમ આમાં ઉમેરીને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હમણાં સુધી આમાં ખાંડ બિલકુલ નથી ઉમેરી, પણ અલગ અલગ ફ્લેવરનું કુલ્ફીનું મિશ્રણ તૈયાર કરીએ ત્યારે જ એમાં જરૂર પ્રમાણે ઉમેરી દઈશું. હવે આ દૂધ એક સરખા 3 ગ્લાસમાં કાઢી લઉં છું. રજવાડી કુલ્ફી માટે દૂધ થોડું વધારે લીધું, અને મેંગો તેમજ અંજીરની કુલ્ફી માટે એ પ્રમાણે થોડું ઓછું લીધું. રજવાડી કુલ્ફીનું મિશ્રણ તૈયાર કરવા માટે ગ્રાઇન્ડિંગ જારમાં આ દૂધ લઉં છું. એમાં ડ્રાયફ્રૂટનો પાવડર 3 ટેબલસ્પૂન
અને 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. રજવાડી કુલ્ફી માટે તૈયાર કરેલું મિશ્રણ આ ટાઈમ પર ટેસ્ટ કરી લઉં છું અને સાથે એની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લઉં છું. આમાં ઘર પણ બરાબર છે, પણ ડ્રાયફ્રૂટનો પાવડર ઓછો લાગે છે, માટે 1 ટેબલસ્પૂન ઉમેરીને મિક્સ કરી લઈએ. રજવાડી કુલ્ફી માટે મિશ્રણ તૈયાર છે. એમાં ડ્રાયફ્રૂટની સાથે કેસરનો કલર પણ દેખાય છે. કુલ્ફી જમાવવા માટે આ રીતના મોટી સાઇઝના પેપર કપ લીધા. એમાં આ મિશ્રણ કાઢી લઉં છું. પેપર કપ ગ્લાસમાં રાખીને એમાં આ કુલ્ફીનું મિશ્રણ ભરું છું. કુલ્ફીના મિશ્રણના આવા 2 પેપર કપ થયા અને થોડું મિશ્રણ બચી ગયું હતું એ આ મોલ્ડના એક ખાનામાં ભરી દીધું. પેપર કપની ઉપર ક્લીન રેપ લગાવી એને કવર કરું છું. એ જ પ્રમાણે બીજા પેપર કપને પણ કવર કરી દઈએ. હવે આ બંને ગ્લાસ હમણાં સાઈડમાં રાખીને આગળ બનાવું છું મેંગો કુલ્ફી. એના માટે કેરી પહેલેથી જ કાપીને ફ્રીઝમાં મૂકી દીધી હતી, એને બહાર કાઢી લીધી. કુલ્ફીનું મિશ્રણ બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારમાં કાપેલી કેરી અને કુલ્ફી બેઝના 2 ગ્લાસ સાઈડમાં રાખ્યા હતા, એમાંથી 1 ગ્લાસ આમાં ઉમેરું છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. મેંગો કુલ્ફી માટે મિશ્રણ તૈયાર છે. આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં ઘર પણ પરફેક્ટ છે, ખાંડ ઉમેરવાની જરૂર નથી, માટે આ મિશ્રણ જમાવવા માટે પેપર ગ્લાસમાં કાઢી લઉં છું. ત્યાર પછી પેપર ગ્લાસને ક્લીન રેપ વડે કવર કરી હમણાં સાઈડમાં રાખું છું. થોડું મિશ્રણ બચી ગયું હતું, એને કુલ્ફી મોલ્ડના એક ખાનામાં લઈ લીધું. હવે આગળના સ્ટેપમાં બનાવું છું અંજીર કુલ્ફી માટેનું મિશ્રણ. અંજીર કુલ્ફીમાં મેંગોનો ટેસ્ટ ભેગો ન થઈ જાય એ માટે ગ્રાઇન્ડિંગ જારને પાણી વડે ધોઈ લીધી. ગ્રાઇન્ડિંગ જારમાં પલાળેલા અંજીર હાથ વડે ટુકડા કરીને ઉમેરું છું. હવે એમાં કુલ્ફી બેઝ માટે દૂધ બનાવીને રાખ્યું હતું એ ઉમેરું છું. સાથે 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને 1 ટેબલસ્પૂન ઝીણા કાપેલા કાજુ ઉમેરું છું, કારણ કે અંજીરની સાથે કાજુનો ટેસ્ટ સારો લાગે. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. અંજીર કુલ્ફી માટે મિશ્રણ તૈયાર છે. આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. મિશ્રણ બહુ જ ટેસ્ટી છે, એને જમાવવા માટે પેપર ગ્લાસમાં કાઢી લઉં છું. મિશ્રણ આ 2 ગ્લાસમાં લીધું, ત્યારબાદ એને ક્લીન રેપ વડે કવર કરી દીધા. થોડું મિશ્રણ બચી ગયું હતું, એને કુલ્ફી મોલ્ડના એક ખાનામાં લીધું. કુલ્ફીના મોલ્ડને એલ્યુમિનિયમ ફોઇલ વડે કવર કરીને 3 ખાનામાં 1 સ્ટીક લગાવી દીધી. હવે આ મોલ્ડ અને દરેક પેપર ગ્લાસ ફ્રીઝરમાં મૂકી દઉં છું. કુલ્ફી આગળના દિવસે સાંજે બનાવી હતી, હવે બીજા દિવસે સારી રીતે જામી ગઈ, માટે એને પેપર ગ્લાસમાંથી અલગ કરીને સર્વ કરું છું. પેપર ગ્લાસને આ રીતે કટ કરીને એમાંથી કુલ્ફી અલગ કરી લઈએ. 3 ફ્લેવરની કુલ્ફી પેપર ગ્લાસમાંથી અલગ કરી લીધી. હવે એને ગોળ સ્લાઇસમાં કાપી લઉં છું. કુલ્ફી એકદમ સોફ્ટ છે, એમાં જરા પણ આઈસ ક્રિસ્ટલ નથી, એટલે સરળતાથી કાપી શકાય છે. દરેક કુલ્ફીને કાપી લીધી. મોલ્ડમાંની કુલ્ફી પણ સારી રીતે જામી ગઈ, માટે એને મોલ્ડમાંથી અલગ કરી લીધી. કુલ્ફીમાં ઉપરથી થોડો પિસ્તાનો ભૂક્કો નાખી એને સજાવું છું. ગરમીઓમાં ખાવાની મજા પડી જાય એવી સુપર ડિલિશિયસ હોમમેડ કુલ્ફી તૈયાર છે. દરેક ફ્લેવરની કુલ્ફી એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી બની. કોઈપણ જાતના કલર, એસેન્સ કે પ્રિઝર્વેટિવ વગર બનાવેલી આ કુલ્ફી એકદમ નેચરલ ટેસ્ટવાળી બની. આ રીતથી તમે અલગ અલગ ફ્લેવરની કુલ્ફી ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને બાળકોને પણ મજા પડશે. માટે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય એવી આ કુલ્ફીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.